શું તમારે ત્યાં પૈસા આવે છે પણ ટકતા નથી? શું તમારી આર્થિક સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે? તો આ વિડીયો તમારા માટે જ છે. કર્ક રાશિના લોકો માટે આજે હું એક એવી માહિતી લઈને આવી છું જે તમારું જીવન બદલી નાખશે. જો તમે આ 3 વાતો માની લીધી તો તમે ધનના ચુંબક બનતા કોઈ રોકી નહીં શકે. મહેનત તો બધા કરે છે પણ તેનું ફળ ક્યારે મળે? જ્યારે તમારા ગ્રહ અને તમારી ઉર્જા તમને સાથ આપે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલમાં. આજે આપણે વાત કરીશું કર્ક રાશિના લોકો માટે ધન પ્રાપ્તિના અચૂક ઉપાયો વિશે, જેને અપનાવ્યા પછી તમારા જીવનમાં ધન, સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે. આ વિડીયોને છેક સુધી ધ્યાનથી સાંભળજો, કારણ કે આ માહિતી તમારા માટે જીવન બદલનાર સાબિત થઈ શકે છે. મિત્રો, સૌથી પહેલાં આપણે એ સમજવું પડશે કે ધન આપનાર દેવતા કોણ છે. ઘણા લોકો મને એમ પૂછે છે કે અમે રોજ પૂજા કરીએ છીએ પણ આર્થિક લાભ કેમ નથી થતો? આનું એક કારણ છે કે તમે સાચી પૂજા નથી કરતા. જો તમે ગૃહસ્થ જીવન જીવી રહ્યા છો તો તમારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની એકસાથે પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુ પાલનહાર છે અને માતા લક્ષ્મી ધનના દેવી છે. જ્યારે તમે આ બંનેની એકસાથે પૂજા કરો છો ત્યારે તમારા ઘરમાં કદી પણ પૈસાની અછત રહેતી નથી. પણ ધ્યાન રાખો, કોઈ પણ પૂજાની શરૂઆત હંમેશા પ્રથમ પૂજ્ય શ્રી ગણેશજીથી કરવી જોઈએ. ગણેશજીની પૂજા કર્યા પછી જ વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાનું ધ્યાન ધરવું. ગણેશજી વિઘ્નહર્તા છે. તેઓ તમારી પ્રગતિમાં આવતી બધી જ બાધાઓ દૂર કરે છે. માતા લક્ષ્મીને કાયમ માટે ઘરમાં જાળવી રાખવા માટે શ્રી સૂક્તનો પાઠ રોજ કરવો જોઈએ. શ્રી સૂક્ત એ ધન આકર્ષિત કરવા માટેનો સૌથી શક્તિશાળી પાઠ છે. જો તમે સંસ્કૃત વાંચી નથી શકતા તો તમે મોબાઈલમાં તેને રોજ સાંભળી શકો છો. શ્રી સૂક્તમાં માતા લક્ષ્મીની સ્તુતિ કરવામાં આવી છે, જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં કાયમી વાસ કરે છે. ઘણા લોકોની ફરિયાદ હોય છે કે ઘરમાં પૈસા તો આવે છે પણ ટકતા નથી. આવું થવાનું મુખ્ય કારણ એ છે કે લક્ષ્મી માતા ચંચળ છે. તેમને સ્થિર રાખવા માટે રોજ શ્રી સૂક્તનો પાઠ એ એવો રસ્તો જે તમારા ઘરની ઉર્જાને શુદ્ધ કરે છે અને ધનને ટકાવી રાખવામાં મદદ કરે છે. આ સાથે કુબેર દાદાની સ્થાપના પણ ઘરમાં કરવી ખૂબ જરૂરી છે. માતા લક્ષ્મી આપણને ઐશ્વર્ય આપે છે પણ ધનનો ખજાનો કુબેરદેવ પાસે છે. દિવાળીના દિવસે કુબેરદેવની નવી મૂર્તિ લાવીને તેની સ્થાપના કરવી જોઈએ અને રોજ તેમની પૂજા કરવી જોઈએ. કુબેરદેવને ધનના ભંડારી કહેવામાં આવે છે, જેમની પાસે ધનનું રક્ષણ કરવાની જવાબદારી છે. જ્યારે તમે કુબેરદેવની પૂજા કરો છો ત્યારે તમારું જોડેલું ધન કદી વ્યય થતું નથી. આદિ શંકરાચાર્ય દ્વારા આપવામાં આવેલ કનકધારા સ્ત્રોતનો પાઠ પણ તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે રામબાણ ઉપાય છે. કનકધારા સ્ત્રોતમાં એટલી તાકાત છે કે તે રાતમાં પણ સોનાની વરસાદ કરી શકે છે. હવે વાત કરીએ તમારા લકી કલર વિશે, જેને પહેરીને તમે ધનને તમારી તરફ ખેંચી શકો છો. કર્ક રાશિના લોકો માટે લકી કલર છે ઓફ વ્હાઇટ, ક્રીમ, સિલ્વર. આ કલર તમારી આજુબાજુ એક હકારાત્મક ઉર્જા ઊભી કરે છે, જેથી પૈસા આપોઆપ તમારી તરફ આકર્ષાય છે. આ રંગો કર્ક રાશિના સ્વામી ચંદ્ર સાથે જોડાયેલા છે. ચંદ્ર મનનો કારક છે, એક શાંતિનું પ્રતીક છે. જ્યારે તમે ઓફ વ્હાઇટ, ક્રીમ કે સિલ્વર કલરનો ઉપયોગ કરો છો ત્યારે તમારું મન શાંત રહે છે. તમે યોગ્ય નિર્ણય લઈ શકો છો જે તમને આર્થિક ઉન્નતિ તરફ લઈ જાય છે. તમે આ કલરનો ઉપયોગ તમારા રોજિંદા કપડામાં કરી શકો છો. જ્યારે પણ કોઈ મહત્વના કામ માટે જાઓ ત્યારે આ કલરના કપડાં પહેરીને જાઓ, તમને સફળતા ચોક્કસ મળશે. તમારા બેડરૂમની બેડશીટ કે પડદા કે પછી તમારા કાર અને બાઇકમાં પણ આ કલર રાખી શકો છો. ઓફિસ કે દુકાનમાં પણ આ કલરનો વધુ ઉપયોગ કરવાથી ગ્રાહકો આકર્ષાય છે. મોબાઈલના વોલપેપરમાં પણ આ કલર રાખવાથી તમને સતત સારી ઉર્જા મળતી રહેશે. જ્યારે તમારી આજુબાજુ આ શુભ રંગો હોય છે ત્યારે નકારાત્મક ઉર્જા તમારાથી દૂર રહે છે. ત્રીજું અને સૌથી મહત્વની વાત છે તમારી જન્મકુંડળીના ગ્રહો. જન્મકુંડળીમાં 3 ગ્રહો ધન માટે ખૂબ જવાબદાર હોય છે: શુક્ર, બુધ અને ગુરુ. સૌથી પહેલી વાત કરીએ શુક્ર ગ્રહની. શુક્ર એ સુખ અને સુવિધાકારક છે. જો તમારો શુક્ર મજબૂત હશે તો તમને જીવનમાં બધી જ લક્ઝરી મળશે. શુક્રને મજબૂત કરવા માટે રોજ નહાયા પછી નેચરલ અત્તર કે પરફ્યુમ લગાવવાની ટેવ પાડો. ચંદન, ગુલાબ કે મોગરાનું અત્તર લગાવવાથી શુક્ર ગ્રહ શક્તિશાળી બને છે. નહાવાના પાણીમાં કાળી એલચી નાખીને સ્નાન કરો અને પછી તે એલચીને માટીમાં દાટી દો. ધ્યાન રાખો, તેને કચરામાં કે નાળીમાં નથી ફેંકવાની. આ સરળ ઉપાયથી તમારો શુક્ર થોડા જ દિવસોમાં હકારાત્મક ફળ આપવા લાગશે. બીજો ગ્રહ છે બુધ. બુધ એ વેપારી, બુદ્ધિ અને વાણીનો ગ્રહ છે. જો તમારો વેપાર નથી ચાલતો કે પૈસા નથી ટકતા તો તમારો બુધ નબળો અને બુધને મજબૂત કરવા માટે રાત્રે લીલી મગની દાળ પાણીમાં પલાળી દો અને સવારે તે પક્ષીઓને ખવડાવો. આજુબાજુમાં આવેલા માતાજીના મંદિરમાં જઈને સેવા કરો, જેથી તમારો બુધ ગ્રહ એકદમ શક્તિશાળી બનશે અને તમારી આવકના નવા રસ્તા ખુલશે. ત્રીજો ગ્રહ છે ગુરુ, એટલે કે બૃહસ્પતિ ગુરુ. ગ્રહ માન સન્માન અને સમાજમાં મોટી પોસ્ટ આપે છે. જો
ગુરુ સારો હશે તો પૈસાની સાથે ઇજ્જત પણ મળશે. ગુરુ એ જ્ઞાન, શાંતિ અને સત્કર્મનો ગ્રહ છે. ગુરુને મજબૂત કરવા માટે કોઈ પણ ગુરુકુળમાં જાઓ. જ્યાં બાળકો ભણતા હોય ત્યાં દાન કરો કે સેવા કરો. તમારા ઘરના મંદિરમાં રોજ જાતે સફાઈ કરો. જ્યારે તમે આ ઉપાયો કરો છો ત્યારે તમારા ઈષ્ટદેવને સાચા દિલથી પ્રાર્થના કરો છો. મિત્રો, આ ઉપાયો સાથે મહેનત પણ ખૂબ જરૂરી છે. મહેનતનો કોઈ વિકલ્પ નથી. ભગવાન પણ તેની જ મદદ કરે છે જે પોતાની મદદ જાતે કરે છે. પણ આ ઉપાયોથી તમારી મહેનતનું પૂરું ફળ તમને મળશે. જો તમે આ માહિતી પસંદ આવી હોય તો સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી ભવિષ્યમાં પણ આવી જ્ઞાનવર્ધક માહિતી તમને મળતી રહે. અને આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર જરૂર કરજો. કોમેન્ટમાં જય માતાજી કે જય શ્રી કૃષ્ણ જરૂર લખજો, જેથી તમારી હાજરીની નોંધ લેવાય. મળીએ નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને આગળ વધતા રહો. જય શ્રી કૃષ્ણ.